કયું રાજ્ય છે સાહેબ? આસામ રાજ્ય. આ આસામ રાજ્યની જ્યારે વાત આવે છે, કોની વાત આવે છે? આસામ રાજ્યની. તો ઘણી બધી બાબતો જે છે આપણને ધીરે ધીરે જે છે યસ આસામ જે છે એ ખાસ કરીને જે છે આ ભારતનું પ્રથમ રાજ્ય, ભારતનું પ્રથમ રાજ્ય જે સેટેલાઇટ લોન્ચ કરશે સાહેબ. શું લોન્ચ કરશે? સેટેલાઇટ લોન્ચ કરનારું જે છે ભારતનું જે છે પ્રથમ રાજ્ય બનશે સાહેબ. ત્યાર પછી જે છે નોર્થ ઇસ્ટર્ન રેલવે જે છે એમણે આઈઆઈટી ગુવાહાટી સાથે જે છે એમઓયુ કર્યા છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક નો વિકલ્પ શોધવા માટે, બાયોડિગ્રેડેબલ વિકલ્પ શોધવા માટે જે છે કરાર કર્યા છે સાહેબ. એટલું જ નહીં, આસામ રાજ્ય જે છે એ પાટનગરની બાબતમાં અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે. કઈ બાબતમાં? પાટનગરના સંદર્ભમાં સૌથી વધારે ચર્ચામાં છે. એનું સાહેબ એક પાટનગર છે સાહેબ, ઓલરેડી એક પાટનગર છે દિસપુર. બીજું એક પાટનગર બનાવવાની જે છે જાહેરાત કરવામાં આવેલી છે. બીજું પાટનગર જે છે એ કોને બનાવી રહ્યા છે? તો ડિબ્રુગઢને બનાવી રહ્યા છે. અને સાથે સાથે જે છે ડિબ્રુગઢને બનાવી રહ્યા છે. અને સાંસ્કૃતિક પાટનગર જે છે એ કોને બનાવી રહ્યા છે? તેજપુરને જે છે બનાવી રહ્યા છે. આ ઉપરાંત જે છે ડિબ્રુગઢમાં જે આવેલું જે એરપોર્ટ છે માય ડિયર ફ્રેન્ડ્સ, આ જે એરપોર્ટ છે એનું પણ જે છે નામકરણ કરવામાં આવ્યું છે. અને આ નામકરણ જે છે કોના નામ પર? તો ભૂપેન હજારિકા. કોના નામ પર કરવાની જે છે જાહેરાત કરી છે? ભૂપેન હજારિકાજીના જે છે નામ પર જાહેરાત કરવામાં આવેલી છે. ત્યાર પછી જે છે આસામની અંદર જે છે એક આવેલો છે કરીમગંજ જિલ્લો. અને આ કરીમગંજ જિલ્લાની વાત કરીશું તો એનું નામ બદલીને જે છે શ્રીભૂમિ રાખવામાં આવ્યું છે ભાઈ. આસામમાં બની રહેલી જે છે ઇલેક્ટ્રોનિક સિટી, એનું પણ નામ બદલીને જે છે કોના નામ પર રાખવામાં આવશે? રતન ટાટા ઇલેક્ટ્રોનિક સિટી. કોના ભાઈ? રતન ટાટા ઇલેક્ટ્રિકલ સિટી જે છે આવું નામ રાખવામાં આવ્યું છે. ત્યાર પછી જે છે વાત કરીએ તો કાજીરંગા વાઘ અભયારણ્ય જે છે, કાજીરંગા વાઘ અભયારણ્ય જે છે વાઘની વસ્તી ગીચતાના સંદર્ભમાં જે છે આખા વિશ્વમાં ત્રીજા નંબરે આવી ચૂક્યું છે સર. કયા નંબરે આવી ચૂક્યું છે? ત્રીજા નંબરે જે છે આવી ચૂક્યું છે માય ડિયર ફ્રેન્ડ્સ. તો વસ્તી ગીચતાના સંદર્ભમાં જે છે ત્રીજા નંબરે પહોંચી ચૂક્યું છે સાહેબ. આ પણ ખાસ ધ્યાન રાખીશું આની અંતર્ગત ભાઈ. આપણા દેશની જે છે સાહેબ ઉત્તર પૂર્વ રાજ્યની ઉત્તર પૂર્વ રાજ્યની પ્રથમ सांस्कृतिक वर्ल्ड हेरिटेज साइट कई छे मित्रों? तो सांस्कृतिक वर्ल्ड हेरिटेज साइट जे छे ए कई छे साहेब? तो चराईदेव मोइदम्स. कई छे? चराईदेव मोइदम्स जे छे, चराईदेव मोइदम्स जे छे आनी वर्ल्ड हेरिटेज साइट जे छे. અને ભારતની કયા નંબરની ભાઈ? 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. અને આ જે છે શું છે? તો શાહી કબ્રસ્તાન છે માય ડિયર ફ્રેન્ડ્સ. શું છે? શાહી કબ્રસ્તાન. કોના છે ભાઈ? અહોમ વંશના શાસકોનું.
શાસકોનું શાહી કબ્રસ્તાન છે સાહેબ, જેને ભારતના પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે. આનું નામ શું છે ભાઈ? ભારતના પિરામિડ તરીકે પણ જે છે આને ઓળખવામાં આવે છે. એટલું જ નહીં, તમને ખબર હોય તો ભાઈ આસામની અંદર જે છે એક નવું નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યું છે, અને આ નવું નેશનલ પાર્ક જે છે એનું નામ છે શીખના જ્વાલો રાષ્ટ્રીય ઉદ્યાન. શીખના જ્વાલો રાષ્ટ્રીય ઉદ્યાન આપણા દેશનું પ્રથમ એક્વાટેક પાર્ક. એ પણ ક્યાં બનાવવામાં આવ્યું છે? આસામ રાજ્યમાં સાહેબ. ક્યાં બનાવવામાં આવ્યું છે? આસામ રાજ્યમાં. પછી આપણા દેશમાં જે ટ્રાન્સજેન્ડર સમુદાય છે, ટ્રાન્સજેન્ડર સમુદાય જે છે એને ઓબીસી નો દરજ્જો જે છે પ્રાપ્ત થયો છે. યસ, આસામમાં જે છે કેબિનેટની જે છે માહિતી માટે જે છે એઆઈ અંકિતા, હે ને, આસામ રાજ્યની જે છે કેબિનેટની માહિતી પ્રદાન કરવા માટે, કેબિનેટના જે છે નિર્ણયોની જાણ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એઆઈ અંકિતા જે છે એને લોન્ચ કરવામાં આવ્યું છે સાહેબ. આ બધી બાબતો જે છે મહત્વપૂર્ણ છે, એને ખાસ આપણે જે છે ધ્યાન રાખી લઈશું. પરીક્ષાના સંદર્ભમાં જે છે ખૂબ ઉપયોગી થશે. જેને સ્ક્રીનશોટ લેવો હોય ભાઈ ફટાફટથી જે છે સ્ક્રીનશોટ લઈ લો, પછી હું જે છે આગળ વધી શકું સાહેબ. જો આ કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તમને એવું લાગે કે તમારા જે છે કરંટ અફેર્સની તૈયારીને લિંકઅપ મેથડથી જે છે આવી રીતે તૈયાર કરવું જોઈએ આપણે, અને આવી રીતે તૈયારી કરીએ સાહેબ તો પરીક્ષામાં જે છે આપણને ફાયદો થાય, પરીક્ષામાં જે છે કામ લાગે. એનાથી શું થાય? પાછલા મહિનામાં ચર્ચામાં રહેલું કરંટ અફેર્સ બી જે છે તૈયાર થઈ જાય, અને પરીક્ષામાં જે છે સાહેબ રોકડા માર્ક્સ જે છે એ ગેઇન કરી શકાય. તો એક લાઈક અને શેર તમારા તરફથી ફટાફટથી થઈ જાય તો તમારા આ મિત્રને જે છે ખ્યાલ આવી જાય સાહેબ. ડન છે ભાઈ?